ભાવનગરમાં લઠ્ઠાકાંડ મુદ્દે લલિત વસોયાનું નિવેદન। દારૂબંધી વચ્ચે બેફામ દારૂ વેચાતો હોવાનો આક્ષેપ। લઠ્ઠાકાંડ મુદ્દે ભાજપ નેતાઓ મૌન હોવાનો દાવો કર્યો। ભાજપ સરકારમાં દારૂ ડ્રગ્સ વેચાણનો આક્ષેપ। અન્ય રાજ્યોમાંથી રોજ દારૂ આવતો હોવાનો દાવો કરાયો। ગુજરાત બોર્ડરથી દારૂ લવાતો હોવાનો આક્ષેપ। દારૂ લાવવા પોલીસને લાખો અપાતા હોવાનો દાવો કર્યો। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી સામે સવાલ ઉઠાવ્યા છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત સરકાર મોટા ઉપાડે કરી રહી છે। આખાએ ગુજરાતનું કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ન મળતો હોય। અને ખૂબીની વાત તો એ છે કે દારૂ સાથે ડ્રગ્સ પણ મોટા પ્રમાણની અંદર ગુજરાતની અંદર મળી રહ્યો છે। ઉડતા પંજાબની જેમ ઉડતું ગુજરાત પણ થઈ ગયું છે। છેલ્લા 3 વર્ષની અંદર 1650 જેટલા ડ્રગ્સના ગુનાઓ નોંધવામાં આવ્યા, પરંતુ ક્યાંક પોલીસ અને સરકારની રહેમરાહ નીચે મોટા ભાગના ગુનેગારો જામીન ઉપર છૂટી જાય છે, ગુજરાતની અંદર ખુલ્લા ઘૂમી રહ્યા છે। ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો એમાં 9 થી વધારે મૃતકોના મોત થયા બાદ સરકાર અને પોલીસ કડક હાથે કામ લેવાની વાત કરે છે, ત્યારે આખાએ ગુજરાતની અંદર ખરેખર પોલીસે સ્ટ્રિક્ટ થઈને, સરકારે સ્ટ્રિક્ટ થઈને દારૂબંધીની કડક અમલવારી કરવી જોઈએ। પહેલાં તો દેશી દારૂમાં લઠ્ઠાકાંડ થતું હતું, હવે તો ઇંગ્લિશ દારૂ બનાવટી બનાવી અને એમાં લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, લઠ્ઠાકાંડ થઈ રહ્યું છે। અને છતાંય સરકાર કે સરકારના પ્રવક્તાઓ મીડિયા સામે આવીને કોઈ ચમરબંધીને ન છોડવાની વાત કરે છે, ત્યારે ડ્રગ્સના 1600માંથી ફક્ત 76 લોકો જ દોષિત થઈ રહ્યા છે, બાકીના નિર્દોષ થઈ રહ્યા છે। એ જ સરકારની કામગીરી બતાવે।